એઆઈ એ કદાચ આવનારા સમયનું ભવિષ્ય છે, પણ શું ખરેખર આ એઆઈ ભવિષ્ય છે? શું હાલના સમયમાં જે એઆઈની આટલી બધી વાત ચાલી રહી છે એ હકીકતમાં આપણને ફળરૂપ જ સાબિત થશે? 21મા દિવસે સુરતની અંદર એક ગોઝારી ઘટના બને છે કે તક્ષશિલાની અંદર બાળકો એક્સપાયર થયા હતા. गुजरात के सूरत में दिल दहला देने वाला हादसे का मंजर बेहद खौफनाक था. जिस बिल्डिंग में आग लगी है उसके दूसरे फ्लोर पर आग लगने की खबर है. आग लगने से 15 छात्रों की मौत हो गई है. ત્રીજા દિવસે મારી નજરની સામે 12 લાખ રૂપિયાનું ફર્નિચર મેં ભંગાર થતા જોયું. હું મારા પપ્પા સાથે બેઠો છું અને પપ્પાને કહું છું કે પપ્પા મેં કઈ ખોટું ડિસિઝન નથી લીધું. ને મારા પપ્પાએ એવું મને કહ્યું. ભૌતિકભાઈ, તમે જ્યારે આ એઆઈના સેમિનાર લેતા હોય ત્યારે તમને અલગ અલગ ફિલ્ડના ઘણા બધા ધંધાર્થી લોકો મળતા હોય છે, તો એમના બધાના ધંધાને એઆઈ લાગુ પડતું હોય છે? જો આજે એ નહીં શીખો તો ચોક્કસથી એ તમારા માટે ખતરા રૂપ જ છે. 10 વર્ષ પછી તમારે રૂપિયા કમાવા માટે કામ જ નહીં કરવું. તો શું રિયલ લાઈફમાં એઆઈ આપણા માટે ભવિષ્યમાં ડેન્જરિયસ ખતરારૂપ છે? તમારે તમારા બિઝનેસની અંદર એઆઈને એડ કરવું છે તો આ એક શબ્દ તમને આવડવો ખૂબ જ જરૂરી છે, અને એ શબ્દ છે. ભૌતિકભાઈ, લોકો એવું કહે છે કે આ ચેટ જીપીટીમાં ફ્રી ટૂલ આવતા હોય, તો ફ્રી ટૂલનો જ ઉપયોગ કરવો જોઈએ. એઝ બિંગ અ બિઝનેસમેન હું તમને આ વાત પૂછી રહ્યો. 4800 રૂપિયાનો પ્લાન ઓલરેડી તમને ફ્રીમાં મળી રહ્યો છે, પણ લોકો હજુ એ ફ્રી વાળું જે 0 વર્ઝન છે એ જ વાપરી રહ્યા છે. ડીપ લેવલની અંદર વાત કરું તો એઆઈ ઘણી બધી જોબ રિપ્લેસ કરી રહ્યું છે.